નમસ્કાર મિત્રો, બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સમગ્ર દેશને બિહારના પરિણામોએ ચોંકાવી દીધા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમારની પાર્ટી, એનું જે સંગઠન છે, એમને મળેલી લેન્ડસ્લાઇડ વિક્ટરીએ ઘણા સવાલો ઊભા કરી દીધા છે. દેશના રાજકારણને એક એવા મોડ ઉપર લાવી દીધું છે ને એની ચર્ચા ચોમેર થઈ રહી છે. એક ટ્વીટ આવ્યું છે, ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ કર્યું છે. એ ટ્વીટ છે ને એ રાહુલ ગાંધીના ભવિષ્યનું દર્શન કરાવે છે. અમિત માલવીયાના ટ્વીટમાં એક્સ ઉપર જે અગાઉનું ટ્વીટ કહેવાતું, એના ઉપર કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી હવે પરાજયની સદી નોંધાવવા તરફ જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણીઓમાં 95 ચૂંટણીઓમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પરાજિત થયા છે. અમિત માલવીએ માત્ર આ વિધાન નથી કર્યું, 95 ચૂંટણીઓ હાર્યા એનો રેકોર્ડ આખો ઇન્ફોગ્રાફિક્સ કરી અને એક્સ ઉપર મૂક્યો છે, જે તમે જોઈ શકો છો. અમિત માલવીનું કાંઈ પણ કરશો તો તમે જોઈ શકો છો. એ પરાજય શું બતાવે છે કે રાહુલ ગાંધીને લોન્ચ અને રીલોન્ચ કર્યા પછી એ ભારતીય રાજકારણની જે મેઇન ધબકાર છે, મુખ્ય ધબકાર છે, પ્રજા સાથેનો જે સંવાદ છે, પ્રજા સાથેનો જે કનેક્ટ છે, એ સમજી નથી શક્યા, એ સાધી નથી શક્યા, એ લોકોના મન સુધી નથી જઈ શક્યા. બિહારમાં જ્યારે તેમણે પાયાના પ્રશ્નો લેવાને બદલે વોટ ચોરીનો પ્રશ્ન લઈ સરકાર અને સરકારી એજન્સી ઉપર જે રીતે આક્રમણ કર્યું અને તેમાં પણ સાતત્ય નહોતું, એ તમામ બાબતોએ રાહુલ ગાંધીની હવે ખુલીને ટીકા થવા માંડી છે. સુપ્રિયા સુલે, જે શરદ પવારની દીકરી છે, એમણે નીતિશ કુમારને એક અભિનંદન પાઠવ્યા છે અને એમાં એમનું જે વાક્ય છે ને એ ભાવિ રાજકારણનો આખો તખતો બતાવે છે. એમણે એવું લખ્યું છે કે જો જીતા વહી સિકંદર, અને ચૂંટણીમાં પરાજય પછી આક્ષેપોના માટલા ફોડવા એ બરોબર નથી. ક્યાંક ને ક્યાંક પ્રજાને, મતદારોને જે સત્તા છે એની ત્રુટિઓ જોવા, એનો ભ્રષ્ટાચાર જોવા, એમની નિષ્ફળતા જોવા કરતાં એ નિષ્ફળતાઓને ઢાંકી અને જે આધારભૂત કોઈ વિરોધ પક્ષ બની શકે અને લોકોના પ્રશ્નોને વાચા અપાવી અને ઉકેલ લાવી શકે એવો આધારભૂત વિરોધ પક્ષ અને એવા નેતા જોઈ છે, જે નથી મળ્યા. એટલે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં ભંગાણ પડવાની રાષ્ટ્રીય સ્તરે શક્યતા છે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે એમને મળેલી લેન્ડસ્લાઇડ વિક્ટરી અને જે રીતે જનતા દળ અને ચંદ્રબાબુ નાયડુને આપી દીધેલો સંદેશો, એ બધું જોશું તો હવે બંગાળની ચૂંટણી જ્યારે પણ આવશે ત્યારે દેશમાં ફરીને એક વખત ખૂબ જ મોટી ઉત્તેજના સર્જાશે. અને નરેન્દ્ર મોદી જે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન તરીકે બરોબર છે, પરંતુ એનડીએના નેતા તરીકે ક્યાંક ને ક્યાંક પડકારનો સામનો કરી રહ્યા હતા, એમણે તેમના તમામ વિરોધીઓને ચૂપ કરી દીધા છે.